નમસ્કાર. અમરેલી જિલ્લાના કુકાવાવ તાલુકાના જીથોડી ગામમાં આમ આદમી પાર્ટી દ્વારા જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. ચૂંટણી નજીક આવતા રાજકીય પક્ષો દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં પ્રચાર પ્રવૃત્તિઓ વધારી દેવામાં આવી છે. આ સભામાં મતદારોને જાગૃત રહેવા અને પોતાના મતાધિકારનો યોગ્ય ઉપયોગ કરવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. લોકશાહીના મૂલ્યોને જાળવી રાખવા અને વધુને વધુ મતદાન કરવા માટે પણ આગ્રહ કરવામાં આવ્યો હતો. સભામાં પક્ષના આગેવાનો હાજર રહ્યા, પરંતુ ગ્રામજનોની ઓછી સંખ્યા જોવા મળી હતી. આ રીતે ચૂંટણી પહેલા ગ્રામ્ય સ્તરે જનજાગૃતિ લાવવા માટે આવી સભાઓ મહત્વપૂર્ણ બની રહે છે. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ, રાજકોટ. આજ રોજ કુકાવાવ તાલુકાના લુણીધર 9 તાલુકા પંચાયત સીટની અંદર અમારા ઉમેદવાર એવા ભાઈ શ્રી સાગરભાઈ ઝાપડા, એ સાગર ઝાપડાના નેતૃત્વમાં આજે અમે હું 95 વિધાનસભાનો પ્રવક્તા છું, રવિ બસિયા, અમારા ભાઈ જિલ્લા પંચાયતના આગેવાન છે કાળુભાઈ, ત્યાર પછી અહીંયા જિલ્લા પંચાયતના ઉમેદવાર પણ પધારેલા સુખાભાઈ વાળા, આ બધાના સ્થાનિક નેતૃત્વની અંદર આજે આ લુણીધર 9 તાલુકા પંચાયત સીટની અંદર અમે એક જંગી જનસભા આ જીથોડી ગામની અંદર જે છે સંબોધેલી. જીથોડી ગામના ગામ લોકો ખૂબ બહોળી સંખ્યામાં હાજર રહી અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તા, આમ આદમી પાર્ટીના નેતાઓનું અને અમારા ઉમેદવારનું પ્રોત્સાહન જે છે એ વધાર્યું છે. એ બદલ હું આપ તમામ જીથોડી ગામના ગામજનોનો પણ વિશેષ આભાર માનું છું. અને આજે રાજકીય ક્રાંતિ ગુજરાતની અંદર થઈ છે. ગુજરાતની અંદર એક પરિવર્તનની લહેર જે છે એ દોડી રહી છે. એ પરિવર્તનની લહેરની અંદર પોતાના મતરૂપી જે છે એ દાન આપવા માટે થઈ અને લુણીધર 9 તાલુકા પંચાયત સીટના અને જે છે દેવગામ સીટના તમામ મતદાતાઓને હું આ વખતે આ ક્રાંતિની લહેરમાં પરિવર્તન કરવા માટે જે છે 26 તારીખે જ્યારે આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો મહાપર્વ યોજાવા જઈ રહ્યો છે, ત્યારે આપ તમામ મતદાતાઓને આ મતદાન કરી અને 3 નંબરનું જે છે એ અમારું ઝાડુનું બટન છે, આ બંને સીટનું, લુણીધર સીટ અને દેવગામ જિલ્લા પંચાયત સીટનું, તો 3 નંબરના આ ઝાડુના નિશાન ઉપર મતદાન કરી અને અમારા બંને કર્મસ્થ ઉમેદવાર એવા સાગર ઝાપડા અને અમારા સુખાભાઈ વાળા, આ બંનેના જે છે આપ બધા મતદાતાઓ જંગી બહુમતીથી ચૂંટાવશો અને આમ આદમી પાર્ટીમાં મતદાન કરશો અને આ વખતે જે છે ક્રાંતિની લહેર ઉઠશે, પરિવર્તન આવશે, એવી આશા સાથે મારી વાતને વિનવું છું. જય હિન્દ, વંદે માતરમ. એટલે આ પાર્ટી કાંત્રીમાંથી ઊભી થઈ નાના નાના કાર્યકરો દ્વારા ચાલે છે. આ કોઈ પૈસાવાળી ધનવાન પાર્ટી નથી, પણ આમાંથી નહીં ઊભા થાય ને તો ક્યારેય નહીં ઊભા થાય. જ્યારે આઝાદીની લડવાઈ જેવી છે ને એવી અત્યારે આપણી પરિસ્થિતિ છે. આ હું ન કરે, જેમ ઓલા ઘોડા દોડવીને સરદાર વલ્લભભાઈ પટેલે આઝાદી મેળવી હતી ને, એ કરતા ભયંકર પરિસ્થિતિ આખા માન્ય ઉમેદવાર છે એવા સાગરભાઈ, જે આમ તો તમારી વચ્ચે અહીંયા બપોરના અમે રમતા મૂક્યા છે કે ભાઈ બધાને મળાઈ જાય, નવો ચહેરો છે, યુવાન વ્યક્તિત્વ છે, પોતે લોકો એને ઓળખે ને એ લોકોને ઓળખે, એટલા માટે અહીંયા ડોર ટુ ડોર કેમ્પિંગમાં આવ્યા છે ને આપ બધાએ એમને ઓળખો. સાગર કેવું વ્યક્તિત્વ છે, કામ કરવાની દાનત અને ભગત સાથે કામ કરે છે ને એને ત્યાં ખેડૂતોના દેવા પણ માફ કર્યા છે. ખેડૂતોના જે આપણે પાક ધિરાણની લોનો લઈએ છીએ તો ગૂગલમાં સર્ચ કરી લેજો, અહીંયા ભાતા ફોજદારીની વાત નથી, તમે તો છોટું સંપલ આવવા દો જો ખોટું હોય મારો સર અહીંથી અત્યારે પાક ધિરાણ જે આપણે લઈએ છીએ ત્યાં માફ કરી દેવામાં આવ્યા છે. એક વાર આપણે અહીંયા વીમાના પ્રીમિયમ કપાસ પણ વીમા બંધ કરી દીધા છે, હરિભાઈ ચાલે છે આપણે, એટલે વાત એમ છે. અને અહીંયા જો ઉદ્યોગપતિની વાત હોય તો આ લોકો શું કરે છે, ઉદ્યોગપતિના દેવા માફ થઈ જાય છે એટલે થતા. આ તો કે ના પાડો ન થતા હોય એની ત્યાં જે છે લાઇટો ફ્રી મળે, જ્યારે દિલ્હીમાં આમ આદમી